જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે અને ખાસ કરીને જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકોને શેર બજારનું આમ કહેવાય કે પૂરેપૂરું નોલેજ મળી જાય એવા શુભ ભાવથી અમે લોકો એક નવો ટોક શો શરૂ કર્યો છે અને ખાસ કરીને માર્કેટ ટ્રેડ વિથ નિખિલ ભટ્ટ અને આ રીતે એક આ શોની અંદર લગભગ શેર બજારમાં જે લોકો અજાણતા જાણતા લોકોને એક પૂરેપૂરી ઇન્ફોર્મેશન મળી જાય એવા પૂરા ભાવથી અમે લોકો વર્ક શરૂ કર્યું છે. ખાસ કરીને દર શનિવાર રાત્રે આ શો પ્રસારિત થશે. શનિ રવિ આ શો તમને ટીવીની અંદર જોવા મળશે, ખાસ કરીને જીટીપીએલ કેબલ નેટવર્કમાં જોવા મળશે. આ ઉપરાંતની વાત કરીએ તો યુટ્યુબની અંદર પણ જોવા મળશે અને ફેસબુકમાં પણ જોવા મળશે. તમને લોકોને ઉપયોગી બનશે એ નક્કી છે. અને ખાસ કરીને નિખિલભાઈ ભટ્ટની વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી એ આ બાબતના એક્સપર્ટ છે અને ખાસ કરીને સેબીની વાત કરીએ તો એમાં સેબીની સાથે પણ એ સંકળાયેલા છે અને બહુ મોટો બહોળો અનુભવ ધરાવે છે. તો ખાસ કરીને અત્યારની વાત કરીએ તો છેલ્લા એક વીકની વાત કરીએ તો એની અંદર નિફ્ટીની વાત કરીએ તો 23,466 આજે બંધ રહ્યો છે અને ગયા વીકની વાત કરીએ તો 23,300 એ બંધ થયું હતું. એટલે ઓલ ઓવર વાત કરીએ તો 150 ની વાત કરીએ તો મુવમેન્ટ થઈ હતી. એટલે આ રીતે નિફ્ટી હોય કે સેન્સેક્સ હોય, સેન્સેક્સ પણ 550 પોઈન્ટની આ ગયા વીકમાં મુવમેન્ટ થઈ હતી. વધુ વિગત આપણે નિખિલભાઈ ભટ્ટ પાસે લઈશું. નિખિલભાઈ ભટ્ટને પૂછો કે નિખિલભાઈ હવે વાત આવી શેર બજારની, તો શેર બજારમાં જે પ્રમાણે સેન્સેક્સની વાત કરીએ, નિફ્ટીની વાત કરીએ તો હવેનું ભવિષ્ય અથવા તો ભૂતકાળ કેવું રહ્યું છે અને ભવિષ્ય કેવું રહેશે? થેન્ક યુ જયેશભાઈ. ગત સપ્તાહે આપણે લોકો આ જ જગ્યાએ જીટીપીએલના માધ્યમથી જયેશભાઈના રોકાણકારો પ્રત્યેના અને ટ્રેડરો પ્રત્યેના એક પોઝિટિવ અભિગમને ધ્યાનમાં લઈ અને આ એક ટોક શોના માધ્યમથી આપણે લોકો ભેગા થયેલા. મિત્રો, ભારતીય શેર બજારની અંદર હંમેશા માટે વોલેટિલિટી જોવા મળતી હોય છે. ભારતીય શેર બજારની અંદર ઉપર નીચે જે કંઈ પણ સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક તેમજ માર્કેટના વલણને ધ્યાનમાં રાખીને જે તેજીમંદી જોવા આવતી હોય છે એની અંદર દરેક રોકાણકાર અને ટ્રેડરોને અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. કયા શેરોમાં રોકાણ કરવું, કયા સેક્ટર છે એ લાંબા ગાળા માટે પોઝિટિવ છે, નકારાત્મક છે, આવા બધા ઘણા પ્રશ્નો હોય છે. તો આપણે ગયા વખતે વાત કરેલી હતી કે આવનારું માર્કેટ શું રહેશે. જે પ્રમાણે નિફ્ટી ફ્યુચર, જે પ્રમાણે સેન્સેક્સ, આજે સેન્સેક્સે ઓલ ટાઈમ નવી સપાટી અંદાજિત 77,000 પોઈન્ટના સપાટીને ક્રોસ કરી ને આજે સેન્સેક્સ 76,992ની સપાટીએ બંધ રહ્યો. તો ખરેખર જયેશભાઈ, બજારનો એક રૂખ છે એ તેજી તરફી છે. ઇલેક્શનના રિઝલ્ટ શરૂ થયું, રિઝલ્ટના દિવસે બજારની અંદર 6,500 પોઈન્ટનો કરેક્શન જોવા મળ્યું. પરંતુ સાથે સાથે જે બજારની અંદર મ્યુચ્યુઅલ ફંડની અવિરત લેવાલી જોવા મળી, સ્થાનિક રોકાણકારોમાં જે એક તેજી તરફનું વલણ હતું, ખરીદી તરફનું એક વલણ હતું, એ અકબંધ રહ્યું, એટલે કે જળવાઈ રહ્યું. સાથે સાથે દર મહિને અંદાજિત 30 થી 35 લાખ નવા ડીમેટ એકાઉન્ટ ઓપન થઈ રહ્યા છે. બહેનોનો પણ એક એવો અલગ એક વર્ગ છે કે જે લોકો શેરબજારની તેજીને ધ્યાનમાં લઈ અને પોતાની બચતને અન્ય કોઈ જગ્યાએ બિનજરૂરી ખર્ચ ન કરતા નવા ડીમેટ એકાઉન્ટ ખોલી અને નવા ટ્રેડિંગ તરફ અથવા એક ઇન્વેસ્ટમેન્ટ તરફ એ લોકો શેરબજારમાં આવી રહ્યા છે. આ તમામ ફેક્ટરને જોતા સામાન્ય રોકાણકાર, સામાન્ય ટ્રેડર જે બજારનો પોતે અનુભવી નથી છતાંય બજારની અંદરથી એક પૈસા કમાવા માટે, એક નફો લેવા માટે રિસ્ક ઉઠાવી રહ્યો છે. આ એક ખરેખર એક જેને કહેવાય ને ભારતીય શેર બજાર માટે અતિ મહત્ત્વનું ફંડામેન્ટલ મજબૂત પરિબળ આવનારી તેજી માટે ગણી શકાય. ખાસ કરીને ભારતીય શેર બજારની અંદર જે લોકો નવા લોકો છે એ લોકો 77,000 જેવી એવી સારી સપાટી છે, છતાં પણ તમને કહું અમુક લોકો એવા છે કે નુકસાની કરે છે, લોસ કરે છે. એનું કારણ શું છે? જયેશભાઈ, બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ. 23 વર્ષનો મારો અનુભવ એવું કહે છે કે ઓછી મૂડી અને ઓછો અનુભવ, આ બે વસ્તુ સતત ટ્રેડરને નુકસાની તરફ લઈ જતો હોય છે. આપણી પાસે મૂડી ઓછી છે, આપણે ટ્રેડિંગ તરફ જઈએ છીએ. ખરેખર તો મૂડી ઓછી હોય તો આપણે ઇન્વેસ્ટમેન્ટ તરફ, એટલે કે રોકાણ તરફ જવું જોઈએ કે એનો એક અમુક ચોક્કસ સમયગાળો હોય, 6 મહિના, વર્ષ દિવસ, 2 વર્ષ. એની બદલે શું કરે છે કે ઓછી મૂડીથી ટ્રેડિંગ ચાલુ કરે છે. એટલે તો પહેલી વસ્તુ તો ઓછી મૂડી હોય તો એ નુકસાન કરવાના જ છે. સાથે સાથે ઓછો અનુભવ, કયા સેક્ટરમાં આવનારા દિવસોમાં તેજી જોવા મળશે, કયા શેરોમાં સ્ટોક સ્પેસિફિક આવનારા દિવસોમાં તેજી જોવા મળશે, એનું કોઈ પણ જાતનું નોલેજ ન હોય, ઇન્ફોર્મેશન ન હોય,
ટેકનિકલ લેવલ્સ ન હોય અને એ લોકો સીધા શેરબજારને માત્ર ને માત્ર નફાલક્ષી રોકાણ અને ટ્રેડિંગ કરવા આવતા હોય છે, એટલે એ લોકોને નુકસાની મહદઅંશે જોવા મળતી જ હોય છે. એ લોકો એમાં શું સુધારો કરવો જોઈએ? ખરેખર તો મીડિયા દ્વારા અત્યારના સંજોગોમાં ખૂબ સારી ઇન્ફોર્મેશન મળતી હોય છે. અનેક એવી ચેનલો છે, બિઝનેસ ચેનલો છે કે જેના માધ્યમથી શેરબજાર શું છે, શેરબજારના ફંડા શું છે, ફંડામેન્ટલ શું છે, શેરબજારની પાઠશાળા શું છે, આવા અનેક પ્રકારના કોર્સિસ થઈ રહ્યા છે. આવા અનેક પ્રકારના વિવિધ સેબી રજિસ્ટર્ડ જે રિસર્ચ એનાલિસ્ટ છે એ લોકો પોતપોતાના અલગ અલગ ફેકલ્ટીની અંદર પોતાના માધ્યમથી એ રોકાણકારો અને ટ્રેડરોને આકર્ષવાનો અને સાચી અને વ્યવસ્થિત સાચી અને સચોટ માહિતી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેમ કે આજે હું સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ તરીકે, તમે મને મારી એક પસંદગી કરી અને આ એક ટોક શોના માધ્યમથી તમે રોકાણ કરો અને ટ્રેડરોને સંપૂર્ણ અને સચોટ માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો. તો આવા ટીવી શો છે, આવા ટોક શો છે, એને ખરેખર સિરિયસલી ધ્યાનમાં લઈ અને એને ફોલોઅપ કરવા જોઈએ. રિસર્ચ એનાલિસ્ટની કોઈ પણ પ્રકારની સલાહ હોય, કોઈ પણ પ્રકારની ભલામણ હોય તો એને અવગણવી ન જોઈએ. એને એક ગુરુમંત્ર તરીકે એને ધ્યાને લઈ અને પોતાની રોકાણ કેપેસિટી જે છે, રોકાણ ક્ષમતા જે છે, એને ધ્યાને લઈને એ લોકોએ આગળ ઉપર ટ્રેડિંગ અને રોકાણ કરવું જોઈએ. ખાસ કરીને ગયા વખતે તમે અમારા જે દર્શક વર્ગ છે એને તમે ટિપ્સ આપી હતી, તો આ વખતની અને ભૂતકાળમાં જે ટિપ્સ આપેલી છે એમાં આપણે કેટલા સાચા પડ્યા એ આપ કહો. ગયા વખતે આપણે જે જ્યુબિલન્ટ ફૂડ આપણે આપેલો હતો, સાથે સાથે આપણે રામકો સિમેન્ટ આપેલું હતું, એક્સિસ બેંક આપેલી હતી, બેન્કિંગ સેક્ટરમાં કોટક બેંક, એક્સિસ બેંક વગેરેનો આપણે ઉલ્લેખ કરેલો કે ટ્રેડર્સ માટે સ્ટોપ લોસની સાથે એમાં ટ્રેડિંગ કરી શકે છે, અને સાથે ઇન્વેસ્ટમેન્ટ માટે HDFC લાઈફ, સાથે જ્યુબિલન્ટ ફૂડ અને રામકો સિમેન્ટ. તો અંદાજિત આ તમામ આપણે જે ભાવથી ભલામણ કરેલી હતી એની અંદર અંદાજિત 30 થી 40 રૂપિયાનો એક ઉછાળો જોવા મળ્યો. સાથે સાથે રોકાણકારોએ અને ટ્રેડરોએ નફો બુક કર્યો. એના પર મને ફોન કોલ્સ પ્રાપ્ત થયા છે કે નિખિલભાઈ, તમે આ ટોક શોના માધ્યમથી જે અમને ખરેખર માર્ગદર્શન અને સ્ટોક સ્પેસિફિક જે ભલામણ કરેલી છે, ટ્રેડિંગ આઈડિયા, ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા કરેલો છે, એમાં અમને લોકોને વધતે ઓછે અંશે એટલે કે 10-12 હજાર રૂપિયા, કોઈનું એવું હતું કે 35 થી 40 હજાર રૂપિયાનો જે નફો જોવા મળ્યો. એના માટે એ લોકોએ અમને પર્સનલી મને ફોન કરીને થેન્ક્સ કીધું, અને જયેશભાઈ અને તમારી ટીમને પણ એમને થેન્ક્સ કીધું. તો આ બધું જોતાં, આ પરિબળોને ધ્યાનમાં રાખતા રોકાણકાર અને ટ્રેડરોનો ઉત્સાહ આવનારા દિવસોમાં પણ અકબંધ રહે એવા મારા પ્રયત્નો રહેશે. હવે વાત કરીએ આપણે આવનારા દિવસોમાં કયા સ્ટોક સ્પેસિફિક. તો આવનારા દિવસોમાં રોકાણકારો અને ટ્રેડરોને ખાસ મારી ભલામણ છે કે NDA ગવર્મેન્ટ બન્યા પછી, એટલે કે સ્થિર સરકાર આવ્યા પછી, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દરેક જગ્યાએ એક વિકાસની વાત થઈ રહી છે. અને આ વિકાસની વાતમાં આપણે જોઈએ તો બેન્કિંગ સેક્ટર, મારા મત પ્રમાણે આવનારા દિવસોમાં બજેટ પણ સારું રહેશે, કેમ કે બજેટની અંદર અનેકવિધ યોજનાઓ દ્વારા સરકાર એવો પ્રયત્ન કરશે કે અર્થતંત્રને બૂસ્ટર ડોઝ પ્રાપ્ત થાય. તો આના ધ્યાનમાં રાખી આ કારણોને, આ પરિબળોને, તો આપણે આગામી દિવસોમાં બેન્કિંગ સેક્ટરના શેરોને પ્રાધાન્ય આપવું. બેન્કિંગ સેક્ટરના શેરોમાં આપણે કોટક બેંક અને એક્સિસ બેંકની ગયા વીકમાં વાત કરી. આવનારા દિવસોમાં, એટલે કે આવનારા દિવસોમાં આવતા સપ્તાહની અંદર આપણે ICICI બેંકની વાત કરશું. આવનારા દિવસોમાં આપણે ઇન્ડોસિન બેંકની વાત કરશું. અને આવનારા દિવસોમાં બેન્કિંગ સેક્ટરની સાથે સાથે મારા મતે જોવા જઈએ તો એક અલગ ઇન્ફોસિસ, એટલે કે ટેકનોલોજી સેક્ટરનો એક શેર છે ઇન્ફોસિસ, એમાં પણ મને એક તેજીનું વાતાવરણ જોવા મળે છે. તો ઇન્ફોસિસ, ઇન્ડોસિન બેંક અને મેં જે હમણાં તમને વાત કરીએ જયેશભાઈને, મને પણ એવું લાગે છે જયેશભાઈએ પણ રોકાણ કરવું જોઈએ. તો આ શેરોની અંદર ધ્યાન રહીએ આપણું. ના, વાત સાચી છે. આપણો આ વિષય નથી, કારણ કે રોકાણકારો જે છે અમે લોકો તો રોકાણ કરીએ છીએ, પણ લાંબા ટાઈમના ઓલા ઉપર રોકાણ કરીએ છીએ. પણ આજે તમે શોર્ટકટ રોકાણ કરો છો, એમાં સાહેબ વાત કરીએ તો રિટર્ન કેટલું અંદાજિત કેટલા ટકા મળે, ધારો કે એ વાતમાં, અને કેટલો સમય શેર રાખવા જોઈએ? હા, બહુ સાચી વાત કરી. ટ્રેડર્સ છે ને, એ લોકો ડેરિવેટિવ ટ્રેડર્સમાં માનતા હોય છે, એટલે કે અમુક રકમનું એ લોકો ફ્યુચર લેતા હોય છે, ફ્યુચર અને ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય છે. આ એક બહુ વિષય બહુ મોટો છે, ગહન છે, પણ આપણે શોર્ટમાં અત્યારે કહું
તો ડેરિવેટિવ ટ્રેડર્સની અંદર ફ્યુચરની અંદર એક ફિક્સ સંખ્યા હોય છે શેરોની, જેમ કે 400 શેર છે, 300 શેર છે, એવી રીતના એક ફિક્સ એની ટોટલ વેલ્યુની એમાઉન્ટ જે હોય એની ઉપર એ લોકો માર્જિન લે છે સ્ટોક એક્સચેન્જ સેબી ગાઈડલાઇન પ્રમાણે. હવે જે આ માર્જિનના એવું હોય છે કે માર્જિનના બેઝ ઉપર લોકો ફ્યુચરમાં ખરીદી કરતા હોય છે. ફ્યુચર મહદઅંશે જોવા જઈએ તો 1 મહિનાની એક્સપાયરી ડેટ હોય છે એની, કે માની લો કે આ મે મહિનો પૂરો થયો અને જૂન મહિનો સ્ટાર્ટ થયો, તો જૂન મહિનાની એક્સપાયરી હવે મહિનાના અંતનો છેલ્લો ગુરુવાર ત્યારે આ એક્સપાયરી આવતી હોય છે. તો એક્સપાયરીની અંદર જે શેરોની અંદર વધઘટ થવાની હોય, જેની અંદર આપણને સારું પોટેન્શિયલ દેખાતું હોય અને ફંડામેન્ટલ મજબૂત હોય, તો એવા શેરોની અંદર ટૂંકા ગાળા માટે રોકાણ કરી શકાય. જે રોકાણકારો છે એ લોકોએ તબક્કાવાર ઘટાડે ફંડામેન્ટલ શેરોમાં રોકાણ કરવું જોઈએ, જેથી કરીને એ તો લાંબા સમયગાળાનું થઈ ગયું કે એ લોકો એક્ટિવ ટ્રેડર નથી, તે ઓલ આર ધ ઇનડાયરેક્ટલી, કે ભાઈ એ લોકોને ઇનડાયરેક્ટ માર્કેટમાં ભાઈ મારી પાસે પૈસા છે, 50,000 રૂપિયા છે નિખિલભાઈ, કઈ જગ્યાએ રોકવા, તો હું એને કહી શકું ભાઈ તમે યુકો બેંક લઈને મૂકી દો, આ ઇન્વેસ્ટમેન્ટ છે, 1 વર્ષ પછી યુકો બેંકનો ભાવ અહીંયાથી ડબલ થઈ જાય તો એને એટલું રિટર્ન મળે. શેર બજાર જ જયેશભાઈ એક એવો વિષય છે કે જેની અંદર માત્ર ને માત્ર પર્સન્ટેજ નહીં, જેની અંદર માત્ર ને માત્ર પ્રોફિટ અને લોસ, આ બે જ શબ્દ અતિ મહત્વના છે. કારણ કે લોકોને પ્રોફિટ અને લોસ જોઈએ છે, અધરવાઇઝ પર્સન્ટેજ પ્રમાણે જો એમ લોસ તો જોતો જ નથી, લોસની વાત નથી જોતો, હવે ખાલી માત્ર પ્રોફિટ જોઈએ છે. માત્ર પ્રોફિટ જોઈએ છે, વાત તમારી સાચી છે, પરંતુ ક્યારેક સમય સંજોગો અનુસાર, જેમ આપણે અગાઉ વાત કરી કે ઓછી મૂડી હોય, ઓછો અનુભવ હોય, તો એ લોકોને લોસ થતો હોય છે, તો એ લોસ પણ જોઈએ છે વધતે ઓછે અંશ, અને એને નથી જોતો તો એને મળતો હોય છે. નહીં પણ ધારો કે આવતા દિવસોમાં ધારો કે ભારતીય શેર બજારની વાત કરીએ, સ્ટોક માર્કેટની વાત કરીએ, તો ભવિષ્ય કેવું છે? કારણ કે હવે સ્થિર સરકાર પાછી આવી ગઈ છે, પહેલાં જેમ જ આખી વાત બની, થોડીક વચમાં થોડીક વાત બની હતી, બહુ જે દિવસે ઇલેક્શનના કાઉન્ટિંગ હતું તે દિવસે એકી સાથે મોટી એમાં મુવમેન્ટ જોવા મળી હતી, એટલે ખાસ કરીને માઇનસ છે તો બહુ મોટા પોઈન્ટથી. હવેનું વાત કરીએ તો ભવિષ્ય, ધારો કે આ વખતની વાત કરીએ તો આ વીકમાં બહુ મોટી તેજીમંદી જોવા નથી મળી, માત્ર લોએસ્ટ જે છે એ સ્થિર જ રહ્યું છે, બહુ આમાં તાજી વાત નથી બની. બરોબર. હું બહુ સરસ એક નાનકડી ઉદાહરણ આપીશ. ભારતીય શેર બજારમાં તેજી અકબંધ રહેવાનું કારણ શું? તો સામાન્ય રીતે હું તમને ફંડામેન્ટલ જે વાત કરીએ કે જે નજરની સામે છે, જે આપણે સૌ નાના રોકાણકાર, મોટા રોકાણકાર, HNI, જે લોકો બધાનું જેના ઉપર ફોકસ છે, એ છે IPO. વર્ષ 2023ની અંદર અંદાજિત 57 ઇસ્યુ આવ્યા, 57 IPO આવ્યા અને અંદાજિત 49,500 કરોડનું ફંડ એકઠું કરવામાં આવ્યું. તો અંદાજિત જે 50,000 કરોડનું જે ફંડ વર્ષ 2023ની હું વાત કરું છું, જો એ એકઠું કરી અને કંપનીઓ પોતાના મેન્યુફેક્ચરિંગમાં પોતાની પ્રોડક્ટને ડેવલપ કરવામાં ઇન્વેસ્ટર પાસેથી લઈ અને જો વર્ષ 2023માં એ લોકો આવ્યા હોય, તો આજે એટલે કે વર્ષ 2024માં 29 IPO દ્વારા માર્કેટમાં 27,700 કરોડ રૂપિયાનું એક કલેક્શન કરવામાં આવ્યું. એનો મતલબ એવો છે કે વર્ષ 2024માં હજી પૂરું પણ નથી થયું, એ દરમિયાન 29 ઇસ્યુઓમાંથી દરેક કંપનીઓ અલગ અલગ IPOના માધ્યમથી પોતાની મેન્યુફેક્ચરિંગ અને પોતાની પ્રોડક્ટના માધ્યમથી રોકાણકારોના પૈસાથી બિઝનેસ શરૂ કર્યો છે. એનો મતલબ હવે એ બિઝનેસની અંદર પ્રોફિટેબિલિટી વધશે, ભવિષ્યમાં આ કંપનીઓના ભાવો વધશે, ભવિષ્યમાં આ કંપનીઓ ડિવિડન્ડ આપશે, બોનસ પણ પે કરી શકે એવી ક્ષમતા ધરાવશે અથવા એવું ઊભું કરવામાં આવશે. તો આગામી દિવસોમાં વધતે ઓછે અંશે નાની મોટી મંદીને અથવા નાના મોટા કડાકાને ધ્યાનમાં રાખી અને આપણે જો રોકાણ કરીએ અને લાંબા સમયગાળાનો એક રોકાણનો આપણે એક ટ્રેન્ડ એવો અપનાવીએ, એવો એક વ્યૂહ અપનાવીએ, તો મારા હિસાબે આગામી દિવસોમાં તેજીનો જ માહોલ રહેશે. ખાસ કરીને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ, સ્ટોક માર્કેટની, શેર બજારની વાત કરીએ, તો એમાં હવે ઇન્ડિયા જે ભારત છે એનો 1 થી 5મા નંબર આવી ગયો છે, ખાસ કરીને કેપિટલની દ્રષ્ટિએ. જી, આજે પણ સૌથી સારામાં સારું વોલ્યુમ જનરેટ થયું. આજના દિવસમાં જે 77,000ની સેન્સેક્સની સપાટી ક્રોસ કરી અને એક જેને કહેવાય ને કે ફંડામેન્ટલ વોલ્યુમ જનરેટ થયું છે. આ કોઈ એવું બબલ્સ નથી. ઘણા મીડિયાની અંદર અત્યારના વાતો ચાલી રહી છે કે આ એક બબલ્સ છે ને આ બબલ્સ ફૂટશે ને આમ થઈ જશે ને તે કશું થવાનું નથી. માર્કેટની મુવમેન્ટ જે છે એ હંમેશને માટે તેજી અને મંદી બંનેની સાઈડ છે. યસ, આ નેચરલ છે. આ તેજી ફંડામેન્ટલ નેચરલ છે
ઉપરાંત આપણું ચોમાસું, જે આપણે ગઈ વખતે વાત કરેલી, ચોમાસું પણ એટલું સરસ રીતે જો પસાર થઈ જાય તો આવનારા દિવસોમાં આ તેજીને કોઈ રોકી શકે એમ નથી. એ નાના મોટા પરિબળો આવશે. ઇન્ટરનેશનલ માર્કેટમાં જે પ્રમાણે ભારતે જે પ્રભુત્વ જમાવ્યું છે તો ખરેખર ઈ ભારત માટે પણ એક વિકાસની દ્રષ્ટિ જોવા મળે. શ્યોર. ઇન્ટરનેશનલ માર્કેટની અંદર હવે હું તમને બહુ સરસ ઉદાહરણ આપું. જો ગયા મહિને એટલે કે છેલ્લા 2 મહિનાથી વિદેશી સંસ્થાઓ સતત વેચવાલી તરફ જ હતી, સતત વેચવાલી તરફ. એનો મતલબ એમ હતો ઇલેક્શન પહેલાંનો મહિનો, ઇલેક્શન આવી ગયું અને ઇલેક્શનના રિઝલ્ટ ડિક્લેર થઈ ગયા, ત્યાં સુધી વિદેશી સંસ્થાઓએ માલ અઢળક રીતે આપ્યો છે. હવે વિદેશી સંસ્થાઓ માલ આપી જ રહી છે, વેચવાલી કરી રહી છે, નફો કરે છે કે નુકસાન કરીને વેચવાલી કરે છે એ તો આખો એમનો પોર્ટફોલિયો આપણે જોઈએ તો જ આપણને ખ્યાલ પડે. પરંતુ આ તમામ વસ્તુ જો એને માલ વેચ્યો છે, સ્પેસિફિક રિલાયન્સ હોય, લાર્સન હોય, અન્ય લાર્જ કેપ સ્ટોક હોય, ગ્રાસિમ, ગોદરેજ, ઇન્ફોસિસ, છતાં પણ આ માલની અંદર ખરીદી અવિરત જોવા મળી. એનો મતલબ એવો છે કે આ માલ અમારી ભાષામાં શેરબજાર કે કોઈ માણસો પી ગયા. હવે આ માલ જ્યાં પીવાઈ ગયો છે અથવા જે લોકો લઈને ગયા છે એ લોકો નુકસાનીમાં તો વેચવાના જ નથી. તો એનો મતલબ છે કે હવે વિદેશી સંસ્થાઓ મૂંઝવણમાં મુકાણી છે. એને એક પ્રશ્ન થઈ રહ્યો છે કે આટલો રિટેલ ઇન્વેસ્ટર ઇન્ડિયામાં છે, આ ગ્રોથ સ્ટોરી ઇન્ડિયાની છે કે અમે જે માલ વેચીએ છીએ એ માલ એ લોકો દરેક ભાવે પોતાના પોર્ટફોલિયોમાં સમાવે છે. અને તાજેતરમાં તો લાર્જ કેપ સ્ટોકની તેજીને અવકાશ મળ્યો, ખૂબ સારો સેન્સેક્સ થયો, પરંતુ આવનારા દિવસોમાં સ્મોલ કેપ અને મિડ કેપ હજુ એની તેજીને તો વારો બાકી જ છે. જે રોકાણકારોનું આકર્ષણનું જેને આપણે સાધન ગણી શકીએ, એટલે કે એક રોકાણકારોને શું હોય કે 20 રૂપિયાનો સ્ટોક છે 50 થઈ જાય, 50નો સ્ટોક છે 80 થઈ જાય, 80નો સ્ટોક છે 150 થઈ જાય. એ ખરેખર એ જે ફંડામેન્ટલ સ્ટોક છે રોકાણકારોના ઘરમાં છે એની તેજી તો આવનારા દિવસોમાં ખૂબ બાકી છે. ખાસ કરીને તમે કહો છો ફોરેનર, તો ફોરેનર પણ આવતા દિવસોમાં જ્યારે લેવલમાં નીકળશે ત્યારે કલ્પના બહારની તેજી આવશે, કારણ કે હવે એમાં માલ તો છે નહીં. માલ તો છે જ નહીં. એટલે આવનારા દિવસોમાં આજની તકે હું આના અગાઉ પણ હું લોકોને, મિત્રોને વાત કરતો કે ભાઈ હવેનું ઇન્ડિયાનું માર્કેટ ખુલી ગયું છે. જ્યારે ઇન્ડિયાનું માર્કેટ ખુલી ગયું હોય ત્યારે રોકાણકારો, ટ્રેડરોએ સાવધાનીપૂર્વક ઇન્વેસ્ટમેન્ટના જે ફંડાઝ હોય, બેંકમાં રિકરિંગ હોય, બેંકમાં ફિક્સ ડિપોઝિટ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈ પણ જમીન મકાન હોય અથવા ગોલ્ડ હોય, સિલ્વર, જે કાંઈ પણ કોમોડિટી હોય, એના બદલે થોડું તમે ધ્યાન આપો કે ભાઈ આપણું ઇકોનોમી આજની તારીખે 5 ટ્રિલિયન અને એનાથી ઉપર 7 ટ્રિલિયનની જે વાત લઈને નરેન્દ્રભાઈ મોદી અને એમના જે કંઈ પણ વિકાસશીલ યોજનાઓ છે એને જો એ લોકો અમલમાં મૂકતા થશે અને જો આગામી દિવસોમાં આ બધું સક્સેસ થશે તો આ સેન્સેક્સ લાખનો સપાટીને ક્રોસ થઈ જશે. આ આપણી જે નિફ્ટી છે એ 30,000ની 45,000ની સપાટીને ક્રોસ કરી જશે. તો ગભરાવાની જરૂર નથી. હા, તમારે તમારા હાથ ઉપર કેપિટલ રાખવી જોઈએ, ઓવર ટ્રેડ ન કરવું જોઈએ. ઓવર લિમિટ એટલે કે તમારી પાસે ફંડ છે 2 લાખ રૂપિયા અને તમે 20 લાખનો માલ લઈને બેઠા છો, એવું ન હોવું જોઈએ. તમારી જે ફંડની કેપેસિટી છે એનાથી 40થી 50% માલ તમે લઈ શકો છો. આવનારા દિવસોમાં તેજીનું વાતાવરણ જોવા મળશે. હા, 1000-2000 પોઈન્ટની જે કંઈ પણ સેન્સેક્સની રમત હોય અથવા નિફ્ટીની અંદર માની લો 500, 700, 800 પોઈન્ટની વધઘટ હોય, તે બધું સામાન્ય છે. એટલે આવતા દિવસોમાં જે શેર બજારની જે વાત આવે છે એમાં ખરેખર તેજી રહેશે, કારણ કે વિશ્વ લેવલે આપણું બ્રાન્ડ થઈ ગઈ છે ઇન્ડિયાની, અને ખાસ કરીને ફોરેનર લોકોની આપણા ઉપર નજર છે, એટલે લેવલમાં પણ એ લોકો આગળ પડતા છે. એને કારણે આપણને પણ એ તેજીનો લાભ મળશે. અને ખાસ કરીને માર્કેટ ટ્રેડ વિથ નિખિલ ભટ્ટ, આપણને જે પ્રમાણે નિખિલભાઈએ જે પ્રમાણે આપણને માર્ગદર્શન આપ્યું છે એ માર્ગદર્શન આપણા જીવનમાં ઘણું ઉપયોગી બનશે. અને ખાસ કરીને શેર બજારના ગમે તે લઈ લઉં, ગમે તે વેચી નાખવું એનો કોઈ મતલબ નથી. ક્યારે વેચવું, ક્યારે લેવું, ક્યારે એન્ટ્રી પાડવી, ક્યારે બહાર નીકળવું, એ બધી માર્ગદર્શન જે નિખિલભાઈ ભટ્ટ દ્વારા આપણને વારંવાર મળતી રહેશે એ નક્કી છે.